નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। 7/4/2024 આજે શનિવારના રોજ લેવાયેલ એનએમએમએસ પરીક્ષા ડી કેટેગરીનું પેપર અત્યારે આપણે સોલ્યુશન સંપૂર્ણ કરી રહ્યા છીએ મિત્રો। તમે સરસ રીતે પેપર આપ્યું હશે। બીજી વાત ખાસ કે આ ડી કેટેગરી છે, ઘણાની જોડે બીજા અલગ પ્રકારનું પેપર હશે। આપણે 4 પેપર સેટ પરીક્ષા ખંડમાં હોય છે, તો તમારી પાસે આ ડી કેટેગરી જો ના હોય તો પ્રશ્ન અલગ હોઈ શકે છે। તો તમારા હિસાબથી તમે એને સોલ્વ કરજો। તમે જે ટીક માર્ક્સ કરી લાયા છો એના આધારે હું ફટાફટ તમને જવાબ આપી દઈશ। સંપૂર્ણ પેપર તમને અત્યારે અહીંયા સોલ્વ કરાવી દઈશ। 180 મિનિટનું આપણું પેપર એ માત્ર તમને આ 10-15 મિનિટમાં સંપૂર્ણ જવાબો સાથે આખું પેપર સોલ્યુશનમાં તમને મળી જશે। જે મિત્રો પાસે ગાઈડ એપ્લિકેશન છે એમને ચિંતા કરવાની જરૂર નથી। બાકીના મિત્રો માટે પીડીએફ જો જોઈતી હશે આ પેપરની સંપૂર્ણ, તો આ GUIDE પ્લે સ્ટોર ઉપર જઈને તમે લખશો ગાઈડ એપ્લિકેશન તમને મળી જશે। જે ખજાનો છે તમારા માટે, જેમની પાસે છે એમને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, નવા મિત્રો માટે છે। ચાલો ત્યારે હવે સમય ન બગાડતા આપણે સીધા જ પેપર ઉપર જતા રહીએ। પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે। હવે જો મેં ફરી વાત કરી છે એમ કહી દઉં, આ ડી નંબરનું પેપર છે, ફરીથી કહી દઉં છું। બની શકે આ પ્રશ્ન છે તમારે ક્યાંક 5મા નંબરનો હોઈ શકે, કોઈ 8મા નંબરનો હોઈ શકે, બરાબર છે। અને સમય હું તમારો લઈશ નહીં, ધડાધડ જવાબ તમને મળી જશે, કારણ કે આખું વર્ષ આપણે ભણ્યા છીએ। હવે કઈ આ પેપરમાં આપણે ભણવાનું હોય નહીં। અને નવા વર્ષના આવતા વર્ષના જે મિત્રો છે 2025માં જે આપશે એમના માટે આપણે નવા વિડીયો બનાવીશું, ત્યારે બધા સાથે ભણીશું। તમે અત્યારે જે સોલ્વ કરીને આવ્યા છો, ચલો પહેલાનો જવાબ છે એ, બીજા હું જવાબો જ આપતો જઈશ। બીજી આકૃતિનો જવાબ છે સી, ત્રીજી આકૃતિ છે અહીંયા દોસ્તો, એનો જવાબ આવે છે બેટનો બી। બેટનો બી કહેવા માટે છે, જો અહીંયા તમને તફાવત ખબર પડી જશે, ઉડીને આંખે વળગે એવો તફાવત છે, એટલે 3 નંબર ઉપર બી। 4 નંબરની આકૃતિનો જવાબ આવે છે એ જવાબ છે। ઘડિયાળના કાંટાની દિશામાં આકૃતિ જાય છે, જુઓ તમે, અહીંથી આમ ગયું પછી આમ ગયું, એ પ્રમાણે આ ચિહ્ન પણ જુઓ તમે, આ ચિહ્ન ક્યાં જાય છે અને એના આધારે તમે જવાબ નક્કી કરી શકો છો। 5મા નંબરની આકૃતિ, જેનો જવાબ છે એ જવાબ છે। જો અહીંયા દોસ્તો આ ઘડિયાળના વિરુદ્ધ દિશામાં આમ રોટેશન ફરે છે, આ પણ એ રીતે જાય છે, પરંતુ ચિહ્નો બદલાય છે અને એ પ્રમાણે એ જવાબ આવે છે। ચલો 6 થી 8 પ્રશ્નો ફરીથી કહી દઉં, ડી નંબરનું પેપર છે, તમારા પ્રશ્નો જુદા હોઈ શકે છે। તમે તમારો આ પ્રશ્ન કયા નંબર ઉપર છે તમારે નક્કી કરી લેવાનું। આ મારું ડી પેપર છે, હું અત્યારે તમને જવાબ ડી પેપરના આપી રહ્યો છું। ફરી કમેન્ટમાં તમે લખતા નહીં। અને હા, કમેન્ટમાં બધા મિત્રો તમારું નામ લખજો અને છેલ્લે કેટલા સાચા પડ્યા એ ખાસ મને તમે લખજો, જેથી ખ્યાલ આવે કે ભાઈ તમે કેટલા લાવ્યા છો બધા અને કેટલી તમે મહેનત કરી છે। નો ડાઉટ બધાએ તમે ખૂબ સારી મહેનત કરી છે। ચાલો, ડી જવાબ આવે છે। 6ઠ્ઠાનો જવાબ ડી, 7માનો એ અને 8માનો જવાબ છે મિત્રો સી જવાબ છે। આ બધામાં ચિહ્નો આપણે બદલવાના હતા, અહીંયા ચિહ્નો બદલીને મૂકવાના છે। ગણવાનો અત્યારે આપણી પાસે સમય નથી, વિડીયો 2 કલાકનો થઈ જાય। ચાલો, 9મો દાખલો છે આપણો, એનો જવાબ છે સી જવાબ। હું બધાના સાચા જવાબ તમને આપી દઈશ। અને હા, એ આમાં ક્યાંક કોઈક વેરિએશન રહેશે, એકાદો જવાબ આગો પાછો હોઈ શકે છે। જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવશે, સરકાર દ્વારા આ પેપરની આન્સર કી જાહેર થશે, ત્યારે એ આપણી સાચી આન્સર કી ગણવી। આમાં આપણે ગણતરીના બધા સાચા, 2-4 પ્રશ્નોમાં જ ક્યાંક વેરિએશન આવશે। અને હા, આજના પેપરમાં 2-3 પ્રશ્નોમાં પણ ભૂલો છે। ઓકે, ચાલો, 10માનો જવાબ છે એ, 11માનો જવાબ છે સી જવાબ છે। 11મામાં કયો જવાબ છે? સી। 12માનો જવાબ છે ડોગનો ડી, 117। 13માનો જવાબ છે ડી, 13માનો જવાબ છે ડી। 14માનો જવાબ મિત્રો દર્પણ પ્રતિબિંબ છે। આર નું દર્પણ પ્રતિબિંબ શું આવે 14માં? તો 14માનો જવાબ છે બી। આને જ્યારે તમે ઊંધો કરી દો ત્યારે આવો જવાબ તમને દર્પણ પ્રતિબિંબમાં મળે। આનું દર્પણ પ્રતિબિંબ પણ જુઓ તમે, આ ખાલી જગ્યા ક્યાં આવશે? અહીં આવશે ને અહીં આવશે, એટલે સાચો જવાબ આવશે એ 15માં। 16માં જવાબ આવશે 16, આકૃતિઓ છે બધી, આ પણ દર્પણ આકૃતિ છે મિત્રો। કેવી રીતે આપણે જોવાની? તો તમે અહીંયા આમ દોરી દેશો તમે આ દર્પણ આકૃતિ, તો અહીંયા એનો તમને જવાબ મળી જશે। એટલે સાચો જવાબ આવશે અહીંયા સી જવાબ એનો સાચો આવશે। ચલો, 17નો જવાબ રાજનના પિતાની ઉંમરનો દાખલો છે। 17નો જવાબ છે સી, 7 ગણી। ગણતરી કરવી હોય તો હું ગણાવી શકું છું, પરંતુ અત્યારે આપણી પાસે સમય છે નહીં। ચલો, 18મી નો જવાબ છે ડી, બરાબર છે। 19નો જવાબ આવે છે મિત્રો બી જવાબ છે। 19નો બી। તમે કેટલા સાચા ખોટા છે એ ફરી ગણતરી છેલ્લે કરજો, અત્યારે સાચા ખોટા તમારા
તમે નક્કી કરી લો. આ ફરી કહી દઉં, ઘણા મિત્રો કોમેન્ટમાં લખશે કે સર આ પ્રશ્ન અંદર નથી, તો છે જ, બધા જ પ્રશ્નો છે, પણ તમારા પેજ તમારા આગા પાછા હશે, પ્રશ્નના ક્રમાંક પણ ક્યાંક આગા પાછા હશે. ચલો 20મા નંબરનો જવાબ છે સી જવાબ છે. ચલો પછી આવે છે 21મો પ્રશ્ન, એનો જવાબ છે એ. 21માનો જવાબ છે એ. 22નો જવાબ છે સી જવાબ છે. 1 કરોડમાં કેટલા 10,000 હોય? તો 1 કરોડ ભાગ્યા 10,000 કરો એટલે 1,000 એનો જવાબ આવે. 4.5 કલાકની મિનિટ કેટલી થાય? બિલકુલ સહેલો પ્રશ્ન છે, 270 મિનિટ. ચલો 24મો પ્રશ્નનો જવાબ આવે છે સી, મંગળવાર આવે. અહીંયા આવશે 600, ટકાવારીનો દાખલો છે. હવે આકૃતિ વેન આકૃતિ છે. કઈ આકૃતિ છે આ? વેન આકૃતિ છે. જેને વેન આકૃતિમાં સમજણ પડી હશે એ આનો સાચો જવાબ આપશે. તો એમાં 26નો જવાબ છે એ. કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે? તો જો અહીંયા ક્યુ, જે રમતવીર પણ છે અને સંગીતકાર પણ છે. 27નો જવાબ છે બી જવાબ છે. 28નો જવાબ છે ડોગનો ડી જવાબ છે. ચાલો મિત્રો આગળ વધીશું. 29નો સ્ક્રીન પર જવાબ છે એ. 30નો જવાબ છે સી, રાજકોટ ભાદર જોડકું ખોટું છે. રાજકોટ ભાદર નદીના કિનારે આવેલું નથી. 31માં જવાબ આવશે વૈશાખ, રક્ષાબંધન વૈશાખમાં ન આવે, શ્રાવણ મહિનામાં આવે. ચલો 32માં રાંચી છત્તીસગઢ જવાબ આવશે. ચલો 33નો જવાબ છે મિત્રો બી જવાબ છે, એક અવિભાજ્ય સંખ્યા. હવે આકૃતિ આવી છે 34માં, તો આવી આકૃતિ ક્રમ પ્રમાણે તમે જશો તો એનો સાચો જવાબ આવશે સી 34માં. ચલો 35નો જવાબ છે મિત્રો, 35નો જવાબ બી જવાબ છે. ચહેરા તમે જોતા રહેશો તો એ પ્રમાણે એનો જવાબ આવશે બી જવાબ સાચો. 36નો જવાબ છે ડી જવાબ છે. ચલો 37 ક્રમમાં પતંગિયાના જીવન ચક્ર, તો પતંગિયો કેવી રીતે બને એનો જીવન ચક્ર આપણે અહીંયા બતાવવાનું છે. તો 37માં જવાબ આવે છે સી. પહેલું શું હોય છે? ઈંડું હોય છે. પછી શું બને છે? તો કોસીટો, પછી ઈયળ બને ને છેલ્લે પતંગિયું બને. હવે અમદાવાદથી તેના અંતર મુજબ આ વિવાદિત દાખલો છે. અહીંયા જુઓ તમે, અમદાવાદથી આપણે ગણવાનું કે દૂરથી ગણવાનું કે નજીકથી ગણવાનું એની કંઈ અહીંયા ચોખવટ કરેલી નથી. પરંતુ જો નજીકનું ગણીએ તો અમદાવાદથી સૌથી નજીક આવશે મુંબઈ આવશે, બરાબર છે. ત્યાર પછી કોણ આવે છે? તો મુંબઈ પછી આવશે પૂના, અને પછી આવશે બેંગ્લોર અને તિરુવનંતપુરમ. તો સાચો જવાબ બી આવશે 38માં. 39નો સાચો જવાબ છે ડોગનો ડી, બરાબર છે. કોનું પ્રમાણ વધારે? આમાં પણ ડાઉટફુલ કેસ છે આ પણ દાખલા. ખરેખર આવા પ્રશ્નોની અંદર કહેવું પડે કે એનું પ્રમાણ વધારથી ઓછું કે ઓછાથી વધારે એવી ચોખવટ કરવી પડે. ચલો 40માં પર્વતોની ઊંચાઈ પ્રમાણે આપેલું છે, બી જવાબ આવે છે. 41નો જવાબ આવે છે બેટનો બી. 41નો બેટનો બી. પી એ ક્યુ નો પિતા છે 42, એમાં પણ બી જવાબ આવશે પુત્રી. કયો સંબંધ હશે? તો બાપ બેટી તો છે જ, પુત્ર નથી તો પછી પુત્રી છે, બરાબર. ચલો 43નો જવાબ આવે છે ડોગનો ડી. 6 લંબચોરસ આવેલા છે. 44નો જવાબ છે કેટલા આવશે? અર્ધવર્તુળ, 4 અર્ધવર્તુળ આવશે, એ જવાબ આવે છે. ચલો 45માં આગળ વધીશું. 45નો જવાબ આવે છે સી જવાબ છે. 46નો જવાબ છે 9 9 81. અહીંયા વર્ગ બધાના બને છે. જો 3નો વર્ગ 9, તો અહીંયા જો 5નો વર્ગ 25, 2નો વર્ગ 4, તો 9નો વર્ગ અહીંયા 81. સાચો જવાબ બનશે 46માં. ચલો 47નો જવાબ છે બેટનો બી. ચલો 48નો જવાબ છે બેટનો બી. 10 નંબરનો જવાબ, 10 જવાબ આવશે 48માં. 49નો પ્રશ્ન આકૃતિનો છે, એમાં જવાબ આવશે એ. 50માં પણ એ. સાચો ક્રમ લખો, તો આપણે એક્ઝામિનેશનનો સાચો ક્રમ લખવાનો અહીંયા છે, તો એના ક્રમ પ્રમાણે આપણે ગોઠવણી કરવાની છે. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો, તો અર્થપૂર્ણ ક્રમમાં આપણો અહીંયા સાચો જવાબ બને છે એ. કયો બનશે? એ. પેલું જંગલ આવે, વન આવે, ત્યાર પછી લાકડીનો ભારો થાય, અને એમાં ગુંદર, અને છેલ્લે આવે કાગળ. ચલો 52માં, તો 52નો સાચો જવાબ આવે છે સી, બરાબર. ચલો 53નો સાચો જવાબ આવે છે સી. 53માં સાચો જવાબ છે સી. અર્થપૂર્ણ ક્રમ, તો સીધું અહીંયા ગણી શકાય. તો પેલો પાયો ભરાય છે, પછી દિવાલ ચણાય છે, પછી બારી હોય, અને છેલ્લે છત હોય. ચલો 54માં શું જવાબ આવે છે? તો સોનેટ. આ પ્રકાર અલગ પડે છે. ચલો 55 યાની કે 55. 55નો જવાબ શું આવે મારા ભાઈ?
તમે કમેન્ટમાં લખજો. આ બિલકુલ સહેલો છે. આમાં કઈ વસ્તુ અલગ પડે? પાવો, વાંસળી, બીન ને તંબુરો. હું તમને જવાબ કહેતો નથી. કમેન્ટમાં બધા જ આનો જવાબ લખજો. મને આશા છે કે મારા વાલા બધા જ અહીંયા નીચે જવાબ લખશે. સાચો જવાબ શું આવે? આપણે ઘણાને ખીજવાને કહે છે કે આમ નથી કહેતા ખાલી જગ્યા, આમ મારે બોલવું છે, જવાબ પણ બોલાઈ જશે મોઢામાં, બરાબર છે? તો એ જવાબ તમે નીચે કમેન્ટ બોક્સમાં લખજો. ચાલો મિત્રો, 56 નો જવાબ આવે છે ડોગનો ડી. અહીંયા કિલોમીટર જે છે એ અલગ પડે છે. 57 માં શું અલગ પડે છે? તો 57 માં અલગ પડે છે ડી, 4 ગુણ્યા લંબાઈ. એ પરિમિતિ પેલાનું એ માપ છે, બાકીના ક્ષેત્રફળ છે આ બધા, એટલે એ અલગ પડે છે. 58 માં જો રતાંધળાપણું, રંગનતા, સ્કર્વી ને મોતિયો, તો સ્કર્વી રોગ અલગ પડે છે. સાપુતારા ગુજરાતમાં આવેલું છે, તો નૈનીતાલ ક્યાં આવે? ઉત્તરાખંડમાં આવે છે. વોટર એટલે આઈસ, પાણીનો બરફ થાય, તો વરાળનું શું થાય? પાછું પાણી થાય, વોટર. વેપર તો વોટર. હવે અહીંયા જુઓ તમે કે શ્વાનને સાંકેતિક ભાષામાં આ રીતે લખાય છે, તો આને કેવી રીતે લખાય છે? એના કોડ આપણે ગણવા પડે ને એ ગણતરી પ્રમાણે કરીએ તો એ જવાબ આવે છે. 62 નો જવાબ આવે છે બી. કોફી શામાંથી થાય? બીજમાંથી બને. ચલો, અલગ પડતો વિકલ્પ તો ગોવા રાજ્ય છે, બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશ છે, દીવ, દમણ ને પાંડુચેરી. અલગ પડતો પતંગાકાર ચતુષ્કોણ હોતો નથી, એટલે એ અલગ પડે છે. 65 માં એસિડ ખાટો સ્વાદ, તો બેઝ કેવો? તુરો સ્વાદ આવે છે. ચલો, 66 નો જવાબ આવે છે સી જવાબ છે. 67 નો જવાબ છે ડી. 67 નો ડી જવાબ છે. હવે અહીંયા કેટલાક કેપિટલ અક્ષરો આપ્યા છે ને એક એમાંથી મૂળ શબ્દ બનતો નથી, તો એવો શબ્દ કયો? આના માધ્યમથી કયો શબ્દ ન બને? તો 68 માં પહેલો એ, આ શબ્દ આનાથી બનતો નથી. આમાં જો એક લેટર કયો છે? આ ટી વાય છે ને, વાય આની અંદર છે નહીં. INTEGRAL, એમાં વાય નથી એટલે આ શબ્દ બને નહીં, એટલે એનો જવાબ આવે છે એ. ચલો, 69 નો જવાબ આવે છે બેટનો બી. ચલો, 70 નો જવાબ છે સી. 71 તમારી સ્ક્રીન પર, જેનો જવાબ છે બેટનો બી. 72 નો જવાબ છે સી. શું જવાબ છે મિત્રો? સી. પછી નીચેનામાંથી કોણ જુદું પડે છે? તો કેલેન્ડર. માસ, વર્ષ અને તારીખ એક સરખું કહેવાય છે. કોણ જુદું પડે છે? તો જો આમાં 14, 11, 13, તો આ 14 એ બેકી સંખ્યા ઘૂસી ગઈ છે, બાકીની 11 અને 13 એકી સંખ્યા છે. હવે સંબંધ શોધવાનો છે. નદી તો બંધ, તો ટ્રાફિક તો સિગ્નલ આવશે. સાચો સંબંધ, એરોપ્લેન તો કોકપીટ, ટ્રેન તો શું આવશે? ટ્રેન માટે ડબ્બા આવશે, એ જવાબ આવશે. ચલો, 77 રામાયણ વાલ્મીકીએ લખ્યું, તો મહાભારત કોને લખ્યું? વેદ વ્યાસે. ચલો, હવે અહીંયા શ્રેણી છે, એમાં શ્રેણી પ્રમાણે આપણે એના જવાબો આપવાના છે. તો પહેલાનો જવાબ છે સી, 25 જવાબ આવશે. 79 માં બી જવાબ આવશે, બેટનો બી. 2 છે એનો અડધો 1, એનો અડધો 1/2, એનો અડધો 1/4 અને એનો અડધો 1/8. ચલો, 80 નો પ્રશ્નનો જવાબ છે બેટનો બી. ચલો, 81 નો જવાબ છે બેટનો બી. ચલો, 82 નો પણ જવાબ છે બેટનો બી. આ આકૃતિનો જવાબ છે 83 નંબરની આકૃતિ, જેનો જવાબ છે બેટનો બી. 25 જવાબ આવે છે. 84 નો જવાબ આવે છે ડોગનો ડી. કયો આવે છે? ડોગનો ડી. 85 નો જવાબ છે સી. કયો જવાબ છે મિત્રો? સી. ચલો, 86 નો જવાબ છે, 86 માં આપણે જવાબ લખીએ એ જવાબ આવશે, 27 આવશે. 87 નો દાખલો ડાઉટફુલ કેસ છે, પરંતુ એનો જવાબ આપણે અહીંયા ગણતરીમાં મળતો નથી, એટલે આપણે લીધો નથી. એનો પ્રોવિઝનલ આન્સર કી આવે ત્યારે આપણને ખબર પડે. કોઈ મિત્રોને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, જેથી બીજાને મદદ થઈ શકે. 88 નો જવાબ આવે છે 87, 88, તો સી જવાબ આવે છે, બરાબર. અને 89 નો જવાબ છે બેટનો બી. અને છેલ્લે 90 નો જવાબ છે, 90 નો જવાબ સી. 90 નો જવાબ છે સી. ચલો, નીચેની જોડ સુસંગત નથી, તો 91 માં જવાબ આવે છે બી. સામાન્ય સુલભ સંસાધન ખરીદ તેલ, આ જે જવાબ છે એ જોડ બરાબર નથી. ચલો, 92 નો જવાબ છે ડી. ગરમ પાણીના જરા દાંતીવાડામાં આવેલા નથી, એટલે એ અયોગ્ય છે. ચલો, 93, તો 93 માંથી આવશે લાંબા તારના માટે કોણ છે? તો કાનમ જવાબ આવશે. 93 માં શું જવાબ આવશે? કાનમ, સી જવાબ આવશે. ચલો, 94 માં સાલવારી આપેલી છે, તો એનો સાચો જવાબ આવશે સી. 95 માં આવશે સી. 95 માં આવશે સી. પાટણના પટોળા એ કઈ શિલ્પ સ્થાપત્ય કહેવાય નહીં.
અને આમાં આવશે ડી, જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ, કીટાણુનો નાશ કરવો, આ આપણે કરવું જોઈએ નહીં, તો ડી જવાબ છે 96માં. 97માં લદ્દાખ જશે ઠંડા પ્રદેશ માટે. 98માં ચહેલગાન સાચો શબ્દ છે, તુર્કી અમીર દળની રચના ચહેલગાન સાચો જવાબ. અહીંયા પ્રભાતિયા નરસિંહ મહેતાના 99. ચલો 100માં સી જવાબ આવશે. બરાબર મિત્રો. ચલો 101માં ચીકણી અને ગોરાડુ જમીનમાં ઘઉં અને ચણા જેવા પાક સારા થાય છે. 102માં સી. 103 એમાં એ. બરાબર, કારણ કે જો 120 ભાગ્યા તમે 2 કરો એટલે સીધો તમને 60 કિલોમીટર પ્રતિ કલાક મળી જાય. કયા સજીવમાં અંતઃફલન થતું નથી? મરઘીમાં નથી થતું. ગાય, મનુષ્ય અને માછલી એમાં 12 ફલન થાય છે. હું 5 માર્કનો સૌથી પહેલો ભાગ જઠર. પ્રજનન અંગ કયું ભાઈ? પુષ્પ એ પ્રજનન અંગ ગણાય છે. 107 પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડના કારણે છે. ડી જવાબ. ચલો 108માં શું જવાબ આવે છે? 108માં બેટનો બી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને એનું સૂત્ર છૂટું પાડીએ ત્યારે સોડિયમ ક્લોરાઇડ ને પાણી મળે છે. 109 એમાં દબાણ આવશે. 110નો જવાબ આવે છે બેટનો બી. 72 થી 80 સારી યુવાન વ્યક્તિઓ એના ધબકારા 72 થી 80 ના હોય છે. સૌથી વધારો કયો સૂચવે છે? તો બી 111માં. બરાબર છે. ચલો 12માં પણ બેટનો બી 20 ડિગ્રી. 13માં સી આવશે 50 રૂપિયા. ચલો 14માં સી જવાબ આવે છે. BH આ સૂત્ર છે, સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર. ચલો 115માં મિત્ર એ. 116માં સી. 117 એ જવાબ છે. ઘનાકારનું માપ શું થશે? 117. 118 બેટનો બી. પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થાય? તો આ 3 નો તમારે લસા લઈ લેવાનો અને એના માધ્યમથી તમને આ પૂર્ણ વર્ગ સંખ્યા ભાગી શકાય એવી મળશે. 900 ને 4, 12 અને 15 વડે નિશેષ ભાગી શકાશે. ચલો 119નો જવાબ છે સી જવાબ છે. 120 સંભાવનાનો દાખલો છે. 120માં જવાબ છે સી 1/2. ચલો 121નો જવાબ છે લોખંડ પોલાદ બી. આંધ્રનો ભોજ કોણ હતો? કૃષ્ણદેવરાય. ઇતિહાસમાં તમે ભણ્યા હશો. બરાબર છે, આપણે આ લીધેલું છે વિડીયોમાં પણ આના જવાબો આપણે આપેલા છે. કાળા પેગોડા તરીકે ઓળખાતું મંદિર કયું? 122માં એ. સોરી, કયા રાજ્યમાં? ઓડિશામાં. સોરી, મહારાષ્ટ્રમાં નહીં હો, મારી ભૂલ થઈ. બરાબર છે. ચાલો 124માં શું આવશે? તો 124નો જવાબ જે છે એમાં સી જવાબ આવે છે. શું જવાબ આવે છે? સી જવાબ. રેતાળ પથ્થર. પછી મોસમી પવનો એને લૂ કહેવામાં આવે છે. ચલો આ સંકેત શું? નો યુટર્નનો સંકેત બતાવે છે. 126. બરાબર છે. ચલો આગળ. વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? 15મી માર્ચ. સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ? સીસું. દુર્લભ સંસાધન કયું? તો સાહેબ ક્રાયોલાઇટ. 129નો જવાબ શું આવશે મિત્રો? ક્રાયોલાઇટ દુર્લભ સંસાધન છે. તો ડેનિસ માટે કયો આવશે? શ્રીરામપુર. શું આવશે? 130માં શ્રીરામપુર. ચલો 131માં જવાબ આવે છે બી. જાગીનો વડો કોણ કહેવાય? વાકન્યાવીસ કહેવામાં આવે છે. કોણાર્ક મંદિરનો પ્રશ્ન છે જેનો જવાબ છે ડી. માત્ર 1 અને 3 એ સાચી વિગત છે, બાકીના 2 ખોટા છે. તુલસીદાસે વિનય પત્રિકા લખી હતી. આ જોડ સાચી છે, બાકીનામાં બધામાં ભૂલો છે. 131. ચલો 34. મહાસાગરના કવચને સીમા કહેવામાં આવે છે. SIMA સીમા. 135 જેનો જવાબ છે ઉષ્માવરણ એ. ચલો 136 આ લેવા માટે ક્યાં જશે? 136 તો એનો જવાબ છે બેટનો બી. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. ઓકે. 137 જેનો જવાબ છે ડી. માત્ર ત્રીજું અને ચોથું સાચું નથી. બરાબર છે, બાકીના બધા સાચા છે. 3 અને 4 જો આ રહ્યું 3 અને 4. બરાબર છે, પણ અહીંયા ભૂલ છે દોસ્તો. ડી જવાબ આવે, બી નહીં આવે, સોરી, ડી આવશે. 1 અને 3 અહીંયા 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ એ પ્રમાણે હોય તો સાચો જવાબ છે ડી 137માં. હવે આ કોર્નવોલિસ રોબર્ટ ક્લાઇવ, તો એનો સાચો જવાબ આવે છે 138ની અંદર સી જવાબ છે. કોર્નવોલિસે સંધિ સેવાઓ શરૂ કરી હતી. 139માં એ એકલ સંસાધન એ. ચલો 140માં
140 નો જવાબ મિત્રો આવી રહ્યો છે સી જવાબ છે. 141 ગણિતનો દાખલો છે. 141 માં આવે છે એ. 142 માં ડોગનો ડી. કેટલા સાચા અને કેટલા ખોટા પડે છે કમેન્ટ બોક્સમાં લખજો. મહત્તમ સાચા હશે તો પૂરેપૂરું મેરિટમાં આવવાની આ ચાન્સીસ આપણા રહેશે. 143 નો જવાબ આવે છે સી. આમાં ભૂલ છે રકમમાં. આ દાખલો મિસ્ટેક વાળો છે. તમે સાચી રીતે ગણો ને તો 21/5 આવે. એટલે આમાં જવાબોમાં ભૂલ છે આ દાખલાની અંદર. ઓકે, તમને 1 માર્ક વધારાનો આનો મળી જશે. ચલો 144 માં બેટનો બી. 145 માં બેટનો બી જવાબ છે. ચલો 146 માં એ 25%. 147 એ જવાબ છે. 148 નો જવાબ છે સી જવાબ છે. ઓકે, ચાલો આગળ વધીએ. 149 માં બી ક્રમના અને જૂથના ગુણધર્મને અનુસરે છે. 150 જેનો જવાબ છે ડી. 151 જવાબ છે સી. 152 બેટનો બી પર્ણરંધ્ર અને 153 નો પણ જવાબ છે બેટનો બી. 154 જેનો જવાબ છે ડોગનો ડી અને 155 નો જવાબ છે સી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? 155. ચાલો 156 નો જવાબ છે એ ફૂગ. અંગારીઓ છે ફૂગના કારણે થાય છે. પછી ઓએનજીસી જે છે એ ભારતની અંદર આ પેટ્રોલ અને ડીઝલનું સંચાલનનું કામ કરે છે, જે આપણને સંસ્થા આ માહિતી આપે છે. ચલો રસાંકુરો ક્યાં હોય છે? તો એનો જવાબ આવે છે 158 માં બેટનો બી નાના આંતરડામાં. ચલો 159 નો જવાબ છે ડી મૃતોપજીવી. ચલો 160 જેનો જવાબ છે સી ભેજ. 161 નો જવાબ છે એ. 162 જેનો જવાબ છે ડી જવાબ છે. શું જવાબ છે? ડી. 163 નો જવાબ ડોગનો ડી. 163 માં જવાબ આવે છે ડોગનો ડી. ચાલો આગળ વધીએ. 164 x ના 4 ગણા અને 14 નો સરવાળો. આ વિધાનને તમે લખશો તો કેવી રીતે લખશો? તો એ 4 ગણા એટલે 4x ને એમાં 14 ઉમેરો બરાબર 42. 165 જેનો જવાબ છે એ. 166 જેનો જવાબ છે બી. 167 જેનો જવાબ છે એ. 168 જેનો જવાબ છે સી. શું જવાબ છે? સી. ચાલો એ 169 જેનો જવાબ છે બી. એક ઝાડ છે બટકી ગયું છે, આ રીતે આમ છે અને અહીંયા આટલેથી તૂટી જાય છે, તો પાયથાગોરસ પ્રમાણે આ દાખલો ગણાય છે. ચલો 170 નો જવાબ છે ડોગનો ડી. 99/91. ચલો 171 જેનો જવાબ છે એ પિત્રસ. 172 ફોર્મિક એસિડ. કીડીઓ કયો ડંખ મારે ત્યારે એસિડ ઉત્પન્ન કરે? ફોર્મિક એસિડ. 173 માં ફુફુક્ષીય શીરા જે રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે. 174 માં ડોગનો ડી. 75 માં સી. 75 માં કોલ્ટાર સુગંધિત દ્રવ્ય બનાવવા માટે. 76 માં ડોગનો ડી. ક્રમમાં આપણે ઉર્જાના સાચા ક્રમમાં જણાવવાનું છે, છેલ્લે હાઇડ્રોજન આવે. ચલો 177 નો જવાબ છે બેટનો બી. કાગળના કપ એનું જ્વલન બિંદુ સૌથી નીચું છે, બરાબર છે. 178 માં ડોગનો ડી. ઉષ્માનયન. 179 સી જવાબ છે. 180 છેલ્લો પ્રશ્ન આપણો જેનો જવાબ છે ડોગનો ડી. તો મિત્રો અહીંયા આપણે આ પેપર સંપૂર્ણ પૂરું થયું. ડી નંબરનું પેપર આપણે ચકાસ્યું. 180 માંથી તમે મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમારા કેટલા સાચા છે અને કેટલા ખોટા છે. બહુ આનંદ થશે અને બેસ્ટ ઓફ લક. ફરી આવી પરીક્ષાઓ તમે કોમ્પિટિટિવ આપશો, બહુ મજા આવશે. હજી ઘણી પરીક્ષાઓ આપણે બાકી છે. ફરી મળતા રહીશું. ત્યાં સુધી ટાટા અને બાય બાય. વિડીયોને ખાસ મિત્રોને શેર કરજો.